સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે આ બધા ખૂબ દૂર દૂરથી, દેશ પરદેશથી અને અહીંયા સ્થાનિક આ જિલ્લાના મોટા પ્રમાણની અંદર સર્વ સત્સંગી ભાઈઓ, ભાવિકો, અન્ય સર્વના દર્શન કરતાં ખૂબ આનંદ થાય છે. બધાને જય સ્વામિનારાયણ. અહીંયા જે કંઈ આ બધા પ્રસંગો થયા છે એ આપણા બધાને ભક્તિભાવ જોઈને પણ મસ્તક નમી જાય છે કે આપે ખૂબ ભીડો વેઠીને આવો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો છે. ત્યાં મુનિએ એમનો કહ્યું કે પણ ખરેખર કારણ કે આ બધાની અંદર પણ શ્રીજી મહારાજ, ગુણાત્યાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બિરાજમાન છે. એટલે એ ભાવથી આપની પણ પુષ્પાંજલિ કરવી જોઈએ ને આરતી ઉતારવી જોઈએ. એમાં કંઈ નાનપ નથી, પણ એક મારી પણ આપના પ્રત્યેની ભક્તિભાવ છે કે આપનામાં પણ મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ રહીને કામ કરે છે. આવું ભવ્ય કામ જે થયું છે, ખરેખર સંતો, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી આ બેઠા છે, ઈશ્વર સ્વામી છે, સિદ્ધેશ્વર સ્વામી છે, વિવેક સાગર સ્વામી છે, ત્યાગલો સ્વામી છે, કોઠારી સ્વામી, બાળમૂળ સ્વામી અને નાના મોટા બધા હરિભક્તોનો સમૂહ પણ એટલો જ તન મન ધનથી દેશ પરદેશથી આવ્યા છે, બધાનો દાખલો છે. અને અહીંયા સ્થાનિક હરિભક્તો એમનો પણ એટલો દાખલો છે. સાથે અહીંયા જે સંતો છે, બહુ નાના છે બધા સંતો, કોઠારી પણ અમારો બહુ નાના છે, પણ એ રાત દિવસ જોયા સિવાય ખૂબ ભક્તિભાવથી જરા પણ પોતાના મનમાં ક્ષોભ પામ્યા સિવાય મહારાજને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે આ બધાએ ભક્તિભાવથી આખું આયોજન કર્યું. આ ઉત્સવ થયો છે ને ભગવાનનું મંદિર અને એને પ્રતિષ્ઠા થઈ અને હજારો માણસને એ દર્શન થયા છે. બધાનું ફળ બધા આપણને મળશે. આપનું જીવન પણ એ રીતે સુંદર અને સુવાસવાળું બને એ માટે મહારાજને પ્રાર્થના. જે કંઈ અહીંયા આગળ આપણે જે બધા આમના પ્રસંગો જોયા મહારાજના વખતના ને પછીથી, એ કંઈ આ પરચાની વાતો નથી. કેટલાકને એમ થાય કે આ તો પરચાની વાતો કરે છે. જે પ્રસંગો વળ્યા, ભગવાને દર્શન દીધા, કોઈનું આ કામ કર્યું, કોઈએ પૈસા મૂકી દીધા, કોઈને દારૂ છોડ્યા, બીજું છોડ્યા. એટલે એક પરચા આ વસ્તુ નથી, ચમત્કાર વસ્તુ નથી. ભગવાન શ્રીજી મહારાજે કહ્યું કે પરચાથી કોઈને સત્સંગ થાય નહીં, ચમત્કારથી કોઈને સત્સંગ થાય નહીં. ઘડી સમય માટે એને સારું લાગે, કંઈક પોતાનો સંકલ્પ પૂરો થયો એટલે એના મનમાં વાહ વાહ થાય, પણ બીજી વખતે પાછો સંકલ્પ પૂરો ના થાય તો સત્સંગ ચાલે છે અને શ્રદ્ધા જતી રહે. એમ ચમત્કાર પણ બતાવે તો સારું લાગે, પણ પછી ના બતાવે તો કે આ બધું તો બરાબર છે, અંબક છે. માણસને ઘણા સંકલ્પો, ઘણી અપેક્ષાઓ હોય છે, એટલે એ અપેક્ષાઓ કોઈ દિવસ એને પૂરી થાય એમ નથી. એટલે એ રીતે પરચાની વાતો આ નથી. આ સત્ય, હકીકત અને શ્રદ્ધાનો વિષય છે. માણસની અંદર જો શ્રદ્ધા હોય તો એ ભગવાન એનું કામ કરે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે મનુષ્યને શ્રદ્ધા ભગવાનમાં છે, પછી ભગવાનને પછી એમ માનતા કે તો પથ્થરની મૂર્તિઓ છે ને ધાતુની મૂર્તિઓ છે ને કાગળની મૂર્તિઓ છે, તેને કોઈ દિવસ એમાં ફાયદો થાય નહીં. આપણે વ્યવહારિક કાર્યોની અંદર પણ શ્રદ્ધા રાખવી પડે છે. આંબો વાવીએ છીએ તો 5 વર્ષે કેરી આવવાની છે, તો એની પાછળ મહેનત કરીએ છીએ શ્રદ્ધાથી કે આંબાને કેરી આવશે કે નહીં આવે વિચાર નથી થતો, પણ દેખાય છે કે આંબાને કેરી આવવાની છે.
તમે જે કંઈ ખેતી વાવો છો એમાં પણ માણસને શ્રદ્ધા છે કે મને કંઈ આમાંથી મોલ આવવાનો છે અને કમાણી છે. વેપારમાં પણ તમે કરોડ રૂપિયા નાખો છો, એની પછવાડે આપની શ્રદ્ધા કામ કરે છે કે એને પૈસા દેખાય છે. જે ફેક્ટરી કરનારને કે ઉદ્યોગ કરનારને કરોડો એમાંથી કમાવાના છે, પણ એ તે દાડે નથી મળતા. એને 5 વર્ષ 10 વર્ષ સારી મહેનત કરે, પુરુષાર્થ કરે અને એને પછી બધું થાય છે. આપણે બધું જોઈએ છીએ. એટલે શ્રદ્ધાનો વિષય પહેલું કોઈને કંઈ દેખાતું નથી. એ જો શ્રદ્ધાથી, ખરા વિશ્વાસથી, ખરા મહેનતથી, પુરુષાર્થથી એની સાધના કરે તેનું ફળ જરૂર દેખાય છે. એ આપણે બધાને પણ અનુભવ છે. એમ ભગવાનના કાર્યની અંદર પણ એક શ્રદ્ધાનો જ વિષય છે. આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ સુધી સાધનાઓ કરી, એક દાડે નહીં, હજારો વર્ષ સુધી સાધના કરીને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. અને સાક્ષાત્કાર કરીને આ બધી વાતો એમને લખી છે. આધ્યાત્મિક રીતે આપણું જીવન ઘડવાની વાતો, ભગવાનની અંદર શ્રદ્ધા રાખીને ભક્તિ કરવાનું, એને દર્શને થાય છે, તેડવાય આવે છે ને બધું થાય છે. પણ એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા ના હોય તો કશું ના દેખાય. આ સાયન્ટિસ્ટો જે કંઈ સંશોધન કરે છે તેને પણ એની પાછળ શ્રદ્ધા છે કે આ હું જે સંશોધન કરું છું એનાથી બધાને બહુ લાભ થશે. આ ઇલેક્ટ્રિકની શોધ કરી તો એને હતું કે આવી શોધ કરવાથી બધો ફાયદો છે, આજે આપણે જોઈએ છીએ. પણ એને શ્રદ્ધા કેટલી હતી એ જુઓ. કેટલા વર્ષો સુધી સાધના પછી લાઇટ દઈ છે. અત્યારે ચોપ દાબીએ તરત લાઇટ થાય. એમ આપણે મંદિરમાં જઈએ, ભગવાનની માળા કરીએ એટલે આપણું કામ થઈ જવું જોઈએ, આપણને પરચો થવો જ જોઈએ. પણ એવા પરચાથી કોઈ કામ થતું નથી. શ્રદ્ધાથી, મહેનતથી તમે એમને વળગી રહો તો ભગવાન આપોઆપ જ કરે છે. ભગવાન છે એ કોઈનું ઋણ રાખતા નથી. નરસિંહ મહેતાએ કહ્યું કે આપે વ્યાજ સહિત ગિરધારી, કોઈનો પાડ ન રાખે મોરારી. ભગવાન છે કોઈનો પાડ, બધું જે છે પોતે આપણને આપ્યું છે, છતાં પણ તમે થોડું કરો તો તમારા માટે પાછું અનંત ઘણું કરે છે. એવા ભગવાન તો દયાળુ છે. તો એવી આપણી શ્રદ્ધા. એટલે કહેવાનું છું કે ચંદ્ર ઉપર માણસ ગયો એમાં કંઈ આપણે જોયું નથી, પણ સાયન્ટિસ્ટની જે બધી એમને યોજના કરી મશીનથી ને કેમેરાઓથી ને બધેથી, એટલે આપણે માની લીધું કે એ સાયન્ટિસ્ટે જે પ્રયોગ કર્યો એ સાચો છે. ચંદ્ર ઉપર ગયા છે, આપણે જોયું નથી છતાં માન્યું. એમ ભગવાનની અંદર જેને સાક્ષાત્કાર કર્યો છે એવા જે સંતો છે, એવા જે ઋષિઓ ભગવાનો થઈ ગયા, મોટા આચાર્યો થઈ ગયા, એમને વાત લખી છે કે ભગવાન જેવી વસ્તુ છે એમાં શ્રદ્ધા રાખવાથી આપણું કલ્યાણ થાય છે. અને એ રીતે હજારો આટલી શ્રદ્ધાથી માણસો ભક્તિ કરે છે અને એને લાભ થાય. પણ આપણને ન થાય એટલે તરત કે આ બધું ખોટું છે, અંબક છે, એટલે એ આપણી શ્રદ્ધા નથી. પણ શ્રદ્ધા એ સર્વેશામ માતા કહ્યું છે કે સર્વ સાધનોની માતા શ્રદ્ધા છે. પ્રથમ માણસને શ્રદ્ધા હોય તો એ માણસ મહેનતને પુરુષાર્થ કરી શકે. ડૉક્ટર થવું હોય તો શ્રદ્ધા હોય તો એની પાછળ 12 વર્ષ સુધી મહેનત થાય. એન્જિનિયર પાછળ, એટલે દરેકમાં તમે જોજો. પણ શ્રદ્ધા વગર કોઈ કામ થતું નથી. એટલે આ જે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય છે એમાં ભગવાનના વિશે હજારો માણસોને એવી શ્રદ્ધા બેઠી. અને એ કંઈ સામાન્ય માણસો નહોતા. નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા સમર્થ પુરુષો હતા, વચનસિદ્ધ પુરુષો હતા. એક એકને ભગવાન થઈને પૂજાય એવી શક્તિ એમની પાસે હતી. એ બધાએ પણ ભગવાન સ્વામિનારાયણની અંદર એવો આવો પ્રતાપ એમનો જોયો તો એમને શ્રદ્ધા જાગી. પોતાનો આવો બધો વ્યવસાય, પોતાની સુખ સંપત્તિનો ત્યાગ કરીને ભગવાનને ચરણે ધરીને બેસી ગયા. એવા કેટલા તો મળદા બેઠા કરનાર, વ્યાપકાન સ્વામી મળદું બેઠું, ઘોડી બેઠી, એક મરી ગઈ ઘોડી દરબારની બેઠી કરી. ચમત્કાર તો કેટલો મળદા ઊભા કરવાનો. પણ ભગવાન સ્વામીને એને મહત્ત્વ આપ્યું જ નથી. કે એ વ્યાપકાન સ્વામીને કહ્યું કે આમાં તમે જો ઘોડી બેઠી કરી એ એટલું જો બીજા લોકોને એમ છે તો બીજા મળદા તમારી પાસે કેટલા આવશે, આખી દુનિયાના માણસ આવશે કે અમારા માણસને જીવતો કરો. એટલે વ્યાપકાન સ્વામી અને મહારાજ કહે છે કે આપણે આવું ચમત્કાર કરવા આવ્યા નથી. એ જીવને આપણે એવો સત્સંગી બનાવો, એવું એને જ્ઞાન આપો, આત્મા પરમાત્માનું જ્ઞાન આપો કે આ દેહ નાશવંત છે, દેહના પદાર્થ નાશવંત છે, જગત નાશવંત છે, એક દિવસ મૂકવાનું જ છે, એક દિવસ નાશ પામવાનું છે. માટે એમાં મોહ ના રહે, એમાં એને સુખ દુઃખમાં લેવાય નહીં. જે દેવશીભાઈનો બીજા પ્રસંગો, છોકરો ગયો તો એ દુઃખ નહીં. એવી એક જ્ઞાન, એવી એક વસ્તુ જો દ્રઢ થશે તો માણસ સુખી થશે. બાકી આવા ચમત્કાર ઘોડા બેઠા કરશો તો કાલે કોઈ મળદું લાવી નાખશે, કેટલાના કામ થશે. આપણે ભગવાન ભજવાયા છે ને ભજાવાયા છે એ જ કરવાનું છે. એટલે આ તો એક ભગવાનની ઈચ્છાથી આવા આપણને પ્રયોગ થાય છે. અને ભગવાન ના થઈએ તો ભગવાન તેડવા આવે જ. આપણે આપણા એકબીજાના સગાવાળા કે બાપ દીકરાના સંબંધો છે તો એકબીજાને આપણે સામે તેડવા નથી જતા.
કે ભાઈ આપણા છે એટલે ચાલો સ્ટેશન ઉપર લેવા જઈએ, પ્લેન ઉપર લેવા જઈએ, વિદાય આપવા જઈએ. આ બધું એક લૌકિક વ્યવહાર પણ છે. તો ભગવાનના તમે થાવ તો ભગવાન આવે છે, પછી એમાં શંકાનું કારણ શું છે? પણ આપણી ભક્તિ જોઈએ, હૃદયની ભક્તિ, દેખાવની, દંભની, આડંબરની કાંઈ નહીં. એવી સુંદર જો ભક્તિ હશે તો આપણું ભગવાન કામ કરે છે, દર્શને આપે છે અને આપણે ભગવાનના ધામમાં પણ લઈ જાય છે. એ હકીકત વસ્તુ છે. એટલે કેટલાકને અત્યારના આ જમાનો બુદ્ધિવાદનો છે, ભૌતિકવાદનો છે. એટલે એમાં શ્રદ્ધા છે, ભગવાનની વાતમાં શ્રદ્ધા નથી, મંદિરોમાં શ્રદ્ધા નથી, ગ્રંથોમાં શ્રદ્ધા નથી. પછી મારું કામ નથી થતું, ક્યાંથી થવાનું? શ્રદ્ધા જ તમે રાખો તો જ આ કાર્ય થાય છે. અને એવી રીતે આ ભગવાન શ્રીજીમાંનું આખું કાર્ય એ આપણને જોવા મળ્યું છે. એ ખાલી આ વાત કરવાની નથી, કે લોકોને આની અંદરથી આકર્ષવાની વાત નથી, કે લોકોની અંદર આવી ખોટી શ્રદ્ધા અને ધતિંગ કરવાની વાતો નથી. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ લોકો કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાન તો બાબરો ભૂત સાધ્યો છે અને આવા લોકોને ચમત્કાર બતાવે છે, એમને ભગવાન થવું છે. એવી બધી ઘણી વાયકા હતી. પણ ભગવાન સ્વામિનારાયણ સાચા હતા, એમનું જ્ઞાન, એમની જે સ્થિતિ સાચી હતી, તો હજારો માણસો થયા. અને મેં કહ્યું ને, આવા બનેલા ગયેલા મોટા સંતો કે ભગવાનને નિત્યાનંદ જબરજસ્ત, એ પણ એમના સમર્પણ થઈ ગયા, એના દાસ થઈને રહ્યા. કે જે હજારોને પોતે વશ કરી શકે, એ ભગવાન સ્વામિનારાયણને વશ થયા. એ મોટો ચમત્કાર. આ મોટો ચમત્કાર છે. ગુણાત્યાન સ્વામીએ પણ કહ્યું કે ચમત્કારની શું વાત કરો છો? ભગવાન સ્વામીનો ચમત્કાર છે કે 20-20 વર્ષના ઘર બહાર મૂકીને ભગવાન ભજવા આવે છે અને સેવા કરે છે. જોગીમાનો ચમત્કાર જોયો તો આ બેઠા બધા સંતોએ જોઈ લો કે આ બનેલા ગણેલા જ બધાય, એક એકને ડિગ્રી સારી છે ને લાખો રૂપિયા કમાય એવી સ્થિતિ છે. પણ જોગીમાના વચન ઉપર પોતાનું બધું કુરબાન કરી આ મોટો ચમત્કાર. આજે ઘર મૂકવું કઠણ પડે છે, આજે આપણું ઘર છૂટવું કઠણ પડે છે, અને આપણામાંથી પૈસા છૂટવા કઠણ છે. એટલે આપણામાંથી ઘણું છૂટતું નથી. ત્યારે આ તો ઘર બહાર એનો સંબંધ જ નહીં રાખવાનો. આ તો કોઈ પ્રકારનો સંબંધ, કોઈ દુનિયાના પદાર્થો સાથે સંબંધ નહીં. ખાલી કપડાં પહેરવાનું, પથ્થરમાં ખાવાનું અને માળા ફેરીને ભજન કરવાનું કરાવવું. મોજ શોખ બધી પટ્ટિયા પાડવા, ચટ્ટિયા બધું કંઈ છે, ટાઈ ઘાલવીને કહીશું જ નથી. આ એમને સંકલ્પો ના થાય. બન એ બધાને મારી નાખ્યા સ્વામીના વચન ઉપર. ત્યારે આ મોટા ચમત્કારો છે કે જે માણસોને આધ્યાત્મિક રીતે એના જીવન જીવતા કરવા, એના જીવનની અંદર શ્રદ્ધા ભગવાનની ઉત્પન્ન કરી. ભગવાન જેવી વસ્તુ છે એવી શ્રદ્ધા એનામાં ઉત્પન્ન થવી એક મોટી વાત છે. અને એ આપણા પરંપરાની અંદર વૈદિક કાળથી આપણા ઋષિમુનિઓ અવતારોએ આ જ સાધના કરાવી કે એ માણસની અંદર શ્રદ્ધા થાય, અને શ્રદ્ધાથી એ માણસનું કલ્યાણ થાય છે. તો આપણને પણ આવી રીતનું આ જે કાર્ય છે ભગવાન સ્વામિનારાયણનું એ જોવા જાણવા મળ્યું છે. બીજું પણ આપણા ગ્રંથો, શાસ્ત્રો જે ભગવાનને માનતા હોય એ ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખો, એની અંદર પૂર્ણ વિશ્વાસ રાખો, કામ તમારું થશે. પણ કેવળ પરચા ઉપર આપણે જો જઈશું તો એમાં કંઈ આપણો મેળ ખાશે નહીં. આપણે તો શ્રદ્ધાથી જે વસ્તુ છે સાચી છે એમ જાણીને કરવું તો શાસ્ત્રીમાં, જોગીમાં જેવા પુરુષ પણ સાચા છે, એમનું કાર્ય પણ સાચું છે. એવી શ્રદ્ધાથી જો આપણે કાર્ય કરશું તો ખૂબ થશે. ફરીથી પણ આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે, અને ખૂબ વંદન પણ કરું છું કે આ બધાને ખૂબ દાખલો છે. એ બધાને ભગવાન એવું નવું બળ આપે, એવી ભક્તિ થાય, અને આપણા બધાની અંદર આવી પ્રેરણા થાય, અને સર્વ સુખી થાય. આપણા દેશમાં શાંતિ થાય, દુનિયામાં પણ શાંતિ થાય, સર્વ મનુષ્યોને ધર્મ ભાવના વધે, અને આવી ભગવાનની અંદર અને શાસ્ત્રોની અંદર સંતોમાં શ્રદ્ધા વધે, અને સર્વ સુખી થાય એ પ્રાર્થના.